અમદાવાદના વસ્ત્રાલમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની વિશાળ શોભાયાત્રા નીકળી તો રામલલ્લાના સ્વરૂપમાં અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે વસ્ત્રાલમાં ઠેર ઠેર માર્ગ પર સોસાયટીઓના ગેટ પર આકર્ષક રંગોળીઓ પૂરવામાં આવી હતી। બપોરે 4 રસ્તાથી વસ્ત્રાલ તન્મય ચોકડી રઘુલીલા સોસાયટીથી ભગવાન શ્રી રામચંદ્રનો રથ બેન્ડ બાજા સાથે ધામધૂમથી સમગ્ર વિસ્તારમાં ફરી હતી। અમદાવાદમાં રામની શોભાયાત્રા યોજાઈ જ્યાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ભગવાન રામનો રથ બેન્ડ બાજા સાથે વિસ્તારોમાં ફર્યો હતો। અમદાવાદમાં રામની જે શોભાયાત્રા ઠેર ઠેર યોજાઈ। 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા ખાતે આપણા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એના અનુસંધાને ભગવાન વિધાનસભાના તમામ વિસ્તારો એમાં વસ્ત્રાલ વોર્ડમાં આજે જે માહોલ જામ્યો છે રામમય જામ્યો છે। રામની રથયાત્રાની 22મી તારીખે જે ઉત્સવ થઈ રહ્યો છે એ ઠેર ઠેર અમારી સોસાયટીના તમામ રહીશોએ અને બાળકોએ તેમજ બહેનોએ વૃદ્ધાઓએ દરેકે રામના અલગ અલગ પાત્રો જેવા કે હનુમાન, સુગ્રીવ, સબરી વિવિધ પાત્રો દ્વારા સજી અને સજ્જ થઈ અને સોસાયટીના તમામ બહેનો ભાઈઓ બાળકો સાથે અમારી સોસાયટીના તમામ ગેટ સુધી પાથરાયેલા દ્રશ્યો જોવા મળશે। તેમજ સોસાયટીના ગેટ પાસે જબરજસ્ત સુશોભન કર્યું છે અને અનેરો ઉત્સવ જેમ સ્વયં ભગવાન રામ અમારા ત્યાં પધારી રહ્યા છે તેવા ભાવ અને ઉમંગ સાથે અમે સૌ આસ્થા પરિવારના તમામ ભાઈઓ બહેનો હાર્દિક સ્વાગત કરવા માટે એકદમ ઉત્સાહી અને થનગણાટ સાથે અમે ઉત્સાહ કરી રહ્યા છીએ। તેમજ ફટાકડાઓની લહેર સાથે પણ ફટાકડા પણ અમે કર્યા છે। તેમજ ધ્વજવંદન ધ્વજાઓ પણ ફરકાવી છે, લહેરાઈ છે અને એ ઉત્સવ રામ સાચા અર્થમાં અમે રામને જોયા નહોતા પણ આજે એમ લાગે કે ના સ્વયં રામ આવી રહ્યા હોય અને તેઓ થનગાટ હશે તેઓ